નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાવ ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ તો સાપુતારાના વાતાવરણમાં ફરીથી પલટો આવ્યો છે, જ્યાં સાપુતારામાં ફરી ધુમ્મસની ચાદર છવાઈ ઠંડકભર્યું વાતાવરણ છવાયું છે। તો ધુમ્મસભર્યા વાતાવરણથી મનમોહક કુદરતી દ્રશ્યો સર્જાયા। ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ ઉપર વાદળોનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। કુદરતી સૌંદર્ય નિહાળવા માટે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો। પ્રકૃતિનો નજારો માણવા માટે પ્રવાસી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે, જ્યાં વરસાદી માહોલ વચ્ચે હિલ સ્ટેશનમાં પ્રવાસનને નવો વેગ મળ્યો। જ્યાં સાપુતારામાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। સાપુતારામાં ફરી એકવાર ધુમ્મસની ચાદર છવાઈ છે। ધુમ્મસભર્યા વાતાવરણથી મનમોહક કુદરતી દ્રશ્યો સર્જાયા, જ્યાં ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ ઉપર વાદળોનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। કુદરતી સૌંદર્ય નિહાળવા માટે લોકો ત્યાં ઉમટી પડ્યા છે। લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યાં વરસાદી માહોલ વચ્ચે હિલ સ્ટેશનમાં પ્રવાસનને નવો વેગ મળ્યો। તો હાલ પણ સાપુતારામાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો। રાજ્યમાં જૂન સુધીમાં 10 વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો। 26 જૂન સુધી રાજ્યમાં માત્ર 2.85% વરસાદ નોંધાયો છે। તો આ વર્ષે અત્યાર સુધી માત્ર 1.3 ઇંચ જ વરસાદ ખાબક્યો। સમયગાળામાં 26.24% વરસાદ નોંધાયો હતો, જ્યાં વરસાદના આંકડામાં વર્ષ દરમિયાન મોટો ઘટાડો જોવા મળ્યો। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ 16.93% નોંધાયો, જ્યાં નબળા ચોમાસાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો। વાવણી બાદ વરસાદ ખેંચાતા પાક પર સંકટની આશંકા જોવા મળી રહી છે। તો રાજ્યમાં 10 વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે। 26 જૂન સુધી રાજ્યમાં માત્ર 2.85% વરસાદ નોંધાયો, જ્યાં ગુજરાતમાં જુલાઈના વરસાદ ઉપર સૌ કોઈની નજર છે। તો જુલાઈમાં કેવો વરસાદ પડશે તેની ઉપર ખેડૂતો આશા રાખીને બેસ્યા છે। ગયા વર્ષે આ જ સમયગાળામાં 26.24% વરસાદ નોંધાયો હતો, તો વરસાદના આંકડામાં વર્ષ દરમિયાન ઘટાડો નોંધાયો। અમદાવાદના શેરા વિસ્તારમાં જૈન સમાજ માટે એક મહત્વપૂર્ણ આધ્યાત્મિક સુવિધાનું નિર્માણ થયું, જ્યાં નવનિર્મિત ભવ્ય જૈન ઉપાશ્રય નિત્ય શાંતિ ભવનનું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે। પરમ પૂજ્ય પદ્મસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં ભક્તિમય વાતાવરણ વચ્ચે કરવામાં આવ્યું, જ્યાં દેશભરના જૈન સંતો, આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવનાનો અનોખો માહોલ પણ જોવા મળ્યો હતો। 5 માળના આધુનિક ઉપાશ્રયમાં વિહાર કરતા જૈન મુનિ ભગવંતો માટે રોકાણની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી, જે જૈન પરંપરા અને સાધુ સંતોની સેવામાં એક મહત્વપૂર્ણ યોગદાનરૂપ બનશે। ગાંધીનગર જિલ્લાના મેદ્રા કેનાલ માટે સેલ્ફી લેવાનો શોખ એક પરિવાર માટે કરુણ ઘટનામાં ફેરવાયો છે। કેનાલની પાળ ઉપર સેલ્ફી લેતા સમયે 2 મિત્રના પગ લપસતા તેઓ પાણીમાં ખાબક્યા હતા। તેમને બચાવવા માટે ત્રીજો મિત્ર પણ કેનાલમાં કૂદી પડ્યો। તો ઘટનાની જાણ થતાની સાથે જ રાહદારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી। 2 યુવાનોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા, પરંતુ વીર દિનેશજી ઠાકોરનું ડૂબી જવાથી મોત થયું। આ દુઃખદ ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા, જ્યાં ડભોળા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી। જામનગરમાં ચાલી રહેલી દંડવત યાત્રા દરમિયાન ચોરીની ઘટના સામે આવતા ભક્તોમાં ચિંતા ફેલાઈ, જ્યાં યાત્રા દરમિયાન સકારામ બાપાની ગાડીમાંથી રોકડ રકમ ચોરી થઈ હોવાનું સામે આવ્યું। તો પ્રાથમિક માહિતી મુજબ દંડવત યાત્રા માટે નીકળેલા યાત્રીઓ વચ્ચે અજાણ્યા શખ્સોએ હાથફેરો કર્યો હોવાની ચર્ચા, જ્યાં ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ પણ હરકતમાં આવી અને ચોરી થયેલી રકમ તેમજ સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસ શરૂ કરી। આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની વિવિધ ટીમો પણ સક્રિય બની। તો ઘટનાની સત્ય હકીકત તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે। રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન પાણીની બોટલના બિલને લઈને ઉભા થયેલા વિવાદમાં હવે કોન્ટ્રાક્ટર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી, જ્યાં ઉમિયાજી મંડપના સંચાલક શૈલેષ ઉર્ફે પિન્ટુ દેસાઈએ જણાવ્યું છે કે વર્ષ 2023માં મળેલા રેટ કોન્ટ્રાક્ટ મુજબ પાણીની એક બોટલનો દર 8 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો અને તે જ દર મુજબ બિલ રજૂ કરવામાં આવ્યું। તેમણે દાવો કર્યો છે કે બજારમાંથી 3.5-4 રૂપિયાની બોટલ ખરીદવામાં આવી હતી, પરંતુ
બિલ રેટ કોન્ટ્રાક્ટ મુજબ જ મૂકવામાં આવ્યો હોવાથી તેમાં કોઈ અધિકારીની વ્યક્તિગત ભૂમિકા નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમનો કોન્ટ્રાક્ટ ઓગસ્ટમાં પૂર્ણ થયો હતો, છતાં પણ નવા કોન્ટ્રાક્ટ ન થાય ત્યાં સુધી જૂના કોન્ટ્રાક્ટ મુજબ જ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. તો હવે નવા કોન્ટ્રાક્ટમાં પાણીની બોટલનો દર ₹4.5 નક્કી કરવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જંગલેશ્વરમાં જે મને પાણીનો ઓર્ડર આવતો હોય 20 તારીખથી લઈને 28 તારીખ પછી ત્યાં અમારું કામ હતું, ત્યાં જે લોકોએ મને કોન્ટેક કરીને મને મગાવ્યા હોય એ પ્રમાણે મેં પાણી સપ્લાય કર્યું છે. અને જે વાત ભાવની આવે છે તો ભાવ મારો આરસી પ્રમાણે છે. 2023માં મારું ટેન્ડર પાસ થયું ત્યારે અમારો જે આરસી ભાવ હતો પાણીમાં એ લગભગ 200 ml ₹8 મારો ભાવ છે. એ પ્રમાણે જ અમે કામ કરેલું છે. બજારમાં સાહેબ જનરલી ₹10 પાનની દુકાને જે એટલે મળતી છૂટી, છતાં પણ જે ભાવ કંપનીમાંથી આપણે લેતા હોય એ ₹3, ₹4, ઘણા ₹2 આપતા હોય જેવી હરીફાઈ જેવી કંપની. હું એવું નથી કહેતો, પણ અમે જે લઈ જઈ વસ્તુ ત્યાંથી અમે ગાડી ભરી જગ્યા ઉપર મૂકી, ત્યાંથી એ લોકોને સર્વિસ આપી, એ સર્વિસ સાથેનો પ્લસ જીએસટી સાથેનો મારો ભાવ ₹8 હોય છે. મારો કોન્ટ્રાક્ટ પતી ગયો હતો, પણ ટેન્ડરના નિયમ પ્રમાણે એમાં લખેલું હોય છે જ્યાં સુધી નવી કંપની ન ઈંજાય, નવું ટેન્ડર ન બને ત્યાં સુધી ફરજિયાત તમારે સર્વિસ દેવી પડે. એટલે નવું ટેન્ડર એ ટાઈમમાં પડ્યું નહોતું અને નવા ટેન્ડરની પ્રોસિજર ચાલુ હતી. અત્યારે પડી ગયું છે. હવે લગભગ સમથિંગ 8 અઠવાડિયા કે 15 દિવસમાં ફેરફાર આવશે. રાજકોટમાં ધંધાકીય હરીફાઈનો વિવાદ જીવલેણ બન્યો છે. ફોટો ફ્રેમ બનાવવાનું કારખાનું ચલાવતા પ્રકાશભાઈ દેવજીભાઈ જાદવને સમાધાનના બહાને તેમના જ ઘરે બોલાવી હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ છે. પરિવારના જણાવ્યા મુજબ સમાધાનની વાતચીત ચાલી રહી હતી ત્યારે અચાનક જ 6 જેટલા શખ્સોએ પ્રકાશભાઈ વિજયભાઈ જાદવ ઉપર હુમલો કર્યો હતો, જ્યાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન પ્રકાશભાઈ જાદવનું મોત નીપજ્યું હતું. તો પરિવારનો આક્ષેપ છે કે આરોપીઓ બચાવવા માટે ખોટી ફરિયાદ નોંધાવી રહ્યા છે અને સમગ્ર મામલે જવાબદારો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને મૃતકને ન્યાય આપવાની માંગ ઉઠી, જ્યાં પોલીસ સમગ્ર ઘટનાની તપાસ પણ કરી રહ્યું. પરમ દિવસે રાત્રે સમાધાનનું કહીને અમને બોલાવ્યા હતા, મારા કાકાને અને મારા મોટા ભાઈ પ્રકાશભાઈને. 6 જણાએ થઈને છરી વડે હુમલો કર્યો છે. 2 જણા એમાં અન્ય શખ્સ છે. 4 જણા છે ને એ રમેશભાઈ, અનિલભાઈ, સુનિલભાઈ ને ભરતભાઈ. એ અમારે 1 મહિના પહેલા મારે ત્યાં અનિલભાઈ રહ્યા ને એ મારે ત્યાં કામ કરતા. પછી મારી આખી મોનોપોલીને બધું જાણીને 1-2 વાર ચોરી કરીને પછી મેં એને કારખાનેથી કાઢી મૂક્યા. ને પછી બજારમાં મારા જ્યાં વેપારી હતા ત્યાં જઈને ખોટી રીતના ભાવ બધે બગાડીને મારા વેપારી તોડવાની કોશિશ કરી. એટલે અમે એને સમજાવતા હતા કે ભાઈ તું આવી રીતના ખોટું કરમાં, તું માલ તો દેતો નથી તો ખોટી રીતના આવા શું લેવા ભાવ બગાડસ. બસ એ જ વાત. પછી સમાધાન માટે બોલાવીને 6 જણા વચ્ચે છરી વડે હુમલો કર્યો. સુરતના કામરેજ વિસ્તારમાં દીકરીઓને આત્મનિર્ભર અને કૌશલ્યસભર બનાવવા માટે અનોખી પહેલ કરવામાં આવી, જ્યાં ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાના માર્ગદર્શન હેઠળ યંગ ફાઉન્ડેશન દ્વારા 10 દિવસીય આર્ટ એન્ડ ક્રાફ્ટ તાલીમ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. પાસોદરા, કટોદરા, લસકાણા અને યોગી ચોક સહિતના વિસ્તારોની 250થી વધુ દીકરીઓએ શિબિરમાં ઉત્સાહભેર ભાગ લીધો, જ્યાં નેલ આર્ટ, ગૂંથણ અને સીવણકામ જેવી વિવિધ કળાઓની તાલીમ સાથે દીકરીઓને સ્વરોજગાર તરફ પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યાં સમાપન પ્રસંગે મંત્રી પ્રફુલ પાનસરિયાએ દીકરીઓને મોબાઈલનો ઓછો ઉપયોગ કરી રચનાત્મક અને કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓ સાથે જોડાવાનું આહવાન કર્યું હતું. આજ રોજ કામરેજ વિસ્તારની અંદર આ પાસોદરા, કઠોદરા, લસકાણા, યોગી ચોક, પૂણા, સીમાડા આ વિસ્તારની અંદર દીકરીઓને આર્ટ, કલા, નેલ પોલિશ, જે આર્ટ છે, ગૂંથણ, સીવણ કામ એવો 10 દિવસનો એક કેમ્પ રાખવામાં આવ્યો હતો. તમામ દીકરીઓને આ એક ટ્રેનિંગ આપવામાં આવી છે. મોબાઈલ ઓછો ઉપયોગ કરીને ભણતર અને વાંચનમાં વધુ રસ દાખવે આ શિબિર આજે પૂર્ણ કરવામાં આ એક સમાજ, એક તંદુરસ્ત સમાજના નિર્માણ પાછળ આજના યુવાન દીકરા દીકરીઓ જો એને શીખવાડવામાં આવે તો ચોક્કસ એ આગળ વધવાના છે. એનું ટેલેન્ટ છે. ખૂબ મજા આવી. માટે એક યુવાન દીકરા દીકરીઓને જો સારું પ્લેટફોર્મ મળે તો ચોક્કસ એ સારા કામ કરવા તૈયાર જ છે. આપણે પ્રયાસ કરવો જરૂરી. તો આ કેમ્પ યંગ ફેડરેશન મારી ટીમ છે અને અમારી આખી બીજેપીની ટીમ, ભારતીય જનતા પાર્ટીની ટીમ, પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે આ શિબિર પૂર્ણ કરવામાં આવી છે.
પરંતુ શિબિરમાં ઘસારો, દીકરીઓનો ઉત્સાહ ખૂબ સારું શીખી છે. એ પોતાના પગભર ઊભી થઈ રહી છે, ત્યારે આ કમાણી પણ ઘરે કરી શકે એવા હેતુ છે. મોબાઈલ ઓછો ઉપયોગ કરે, સંસ્કાર સિંચન સાથેની આ શિબિર આજ રોજ પૂર્ણ કરવામાં આવી છે અને 250 દીકરીઓ જેણે આર્ટ કલા શીખ્યા છે તેમને હું શુભેચ્છા પાઠવું છું અને એમના જીવનમાં પ્રગતિ કરે એવી હું આશા રાખું. વડોદરા જિલ્લાના ઉઠિયા ગામમાં ગેરકાયદેસર માટી ખનન સામે ખનજ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી. જ્યાં ગાંધીનગરની ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા દરમિયાન એક ઓક્ટેન મશીન અને 3 ડમ્પર સહિત અંદાજે 1 કરોડ 80 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. જપ્ત કરાયેલા વાહનો અને મશીનરીને વણવામાં પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યાં સમગ્ર મામલે વણવામાં પોલીસે વધુ તપાસ કરી તો આ દરમિયાન ગેરકાયદે માટી ખનન કેસમાં કેટલાક પ્રભાવશાળી લોકોના નામ સામે આવવાની ચર્ચાઓ ચાલી રહી. જો કે આ અંગે સત્તાવાર રીતે કોઈ નામ જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે. અમદાવાદના ખાડિયામાં 2 વર્ષ પહેલા થયેલા ₹1 કરોડ 51 લાખની સશસ્ત્ર લૂંટના કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી. જ્યાં ભારતીય વાયુસેનાના એક કોર્પલની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી અને પોલીસે ગુનામાં વપરાયેલા હથિયાર જપ્ત કરી વધુ તપાસ પણ શરૂ કરી છે. જોઈએ આ વિગતવાર અહેવાલ. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં 2 વર્ષ પહેલા થયેલી ₹1.51 કરોડની સશસ્ત્ર લૂંટના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ઝોન 3ના ડીસીપી રૂપલ સોલંકીના જણાવ્યા મુજબ આ કેસમાં ભારતીય વાયુસેનાના એક કોર્પોરલની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2024માં બનેલી આ ઘટનામાં આરોપી ચહેરો ઢાંકીને દુકાનમાં ઘૂસ્યો હતો. તેણે વેપારીને પગમાં ગોળી મારી શટર બંધ કરીને અંદાજે ₹1.51 કરોડનો માલ લૂંટીને ફરાર થઈ ગયો હતો. ત્યારથી પોલીસ સતત આરોપીની શોધમાં હતી. 2 साल पहले खड़िया पुलिस स्टेशन एरिया में 16/7/2024 को एक फायर आर्म्स के साथ एक लूट का ऑफेंस बना था, जिसमें एक बंदा आया है और अपने फेस को उसने कवर किया हुआ है. तो वो रुकता है, वहाँ पे वेट करता है थोड़ी देर और शॉप में घुस जाता है. शॉप में घुस के शटर बंद करता है और जो व्यापारी है जिनके वहाँ पे उसने ये ऑफेंस को अंजाम दिया, उनको पाँव में गोली मार के उसने 1 करोड़ 51 लाख 83,000 इतने मुद्दा माल की उसने वहाँ पे लूट करके वो बंदा वहाँ से 7 से 8 ऑटो चेंज करता है, अपने कपड़े बदल लेता है, अपनी कैप बदल लेता है, शूज बदल लेता है. इस तरह से वो वहाँ से निकल जाता है. પોલીસે ટેકનિકલ અને વૈજ્ઞાનિક પુરાવાના આધારે તપાસ આગળ વધારી હતી. તપાસ દરમિયાન આરોપી ભારતીય વાયુસેનામાં કોર્પોરલ તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવતા અમદાવાદ પોલીસની ટીમ દિલ્હી પહોંચી હતી. એરફોર્સ પોલીસના સહયોગથી આરોપી દીપક ગોરિયાને ઝડપી પાડવામાં આવ્યો. ત્યારબાદ તેના ક્વાર્ટરની તપાસ કરતા ગુનામાં વપરાયેલ હથિયાર મળી આવ્યું હતું. તપાસમાં ખુલાસો થયો છે કે આ બંદૂક અગાઉ ચોરાયેલી હતી અને તેનો જ ઉપયોગ लूट दरमियान કરવામાં આવ્યો હતો. करते जब हम उसमें डिटेल में गए तो वहाँ पे एक नेगोशिएबल इंस्ट्रूमेंट का एक केस बना हुआ था और जो उसमें जो बंदा था उस बंदे के लिए हमने थोड़ा ज़्यादा इन्वेस्टिगेशन किया और हमारे ऑफेंस से इसको कंपेयर किया. तब हमको बहुत ज़्यादा कंफर्मेशन हुआ कि यही बंदे ने ये किया हुआ है. ये जो बंदा है इसका नाम दीपक गोरिया है. ये हरियाणा की झज्जर डिस्ट्रिक्ट का है. अभी उसका पोस्टिंग श्रीनगर में है, लेकिन दिल्ली ये छोटे से अटैचमेंट के लिए पोस्टेड है. उसका जो पोस्ट है वो कॉर्पोरल कहा जाता है, जो एक टेक्निकल विंग भी है साथ साथ. इसलिए उसको पता था कि टेक्निकली तो मैं कुछ गलती करूंगा तो मुझे पकड़ ही लेंगे, इसलिए उसने सीसीटीवी में कहीं नहीं दिखा है. उसने अपना आधार कार्ड नकली दिया, उसने फ़ोन नंबर नकली लिखवाया होटल में. इस तरह से उसने अपनी आइडेंटिटी हर तरह से छुपाने की कोशिश की. जब वो जामनगर में था तब वो सैनिक की पोस्ट पे था. 17 से 24 तक उसकी जॉब जामनगर में थी. उसके बाद वो ट्रांसफ़र होके दिल्ली गया. जब हम ये इन्वेस्टिगेट करते करते जब कंफर्म हो गए कि इसी ने ये लूट की है,
तब हमने दिल्ली जाकर एयरफोर्स पुलिस ऑफिसर्स की भी मदद ली। પોલીસે આરોપીના કબજામાંથી કેટલાક દાગીના પણ જપ્ત કર્યા છે. જો કે લૂંટાયેલા માલનો જ ભાગ છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. દાગીના સોના કે ચાંદી કે પછી અન્ય ધાતુના છે તેની પણ ફોરેન્સિક તપાસ કરાશે. હાલ આરોપીની સઘન પૂછપરછ ચાલી રહી છે અને લૂંટાયેલા સમગ્ર મુદ્દામાલની શોધખોળ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હવે આરોપીની સંડોવણી અન્ય કોઈ ગુનામાં છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધારી રહી છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાઉ ન્યૂઝ. અમરેલી જિલ્લાના ખંભાત તાલુકાના ચતુરી ગામે શિયાળના હુમલામાં બાળકના દુઃખદ મોત બાદ રાજકીય સરકાર હાલ સક્રિય બની છે. જ્યાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગામની મુલાકાત લીધી હતી અને પીડિત પરિવારને સાંત્વના પણ પાઠવી હતી અને સ્થાનિક રહેવાસીઓની સાથે બેઠક કરી તેમની રજૂઆતો સાંભળી. તેમણે માનવ અને સિંહણ વચ્ચે વધી રહેલા સંઘર્ષને રોકવા માટે નવી સ્ટાન્ડઅપ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે SOP હેઠળ અસરકારક કાર્યવાહી કરવાની ખાતરી આપી. તો આ દરમિયાન ગામના સરપંચ કમલેશ જાની અને ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયાએ પણ આવી ઘટનાઓ ફરી ન બને તે માટે વન વિભાગ દ્વારા પગલાં ભરવાની માંગ કરી. ચતુરી ગામે અમારા જીયાના હારે જે સિંહ હુમલામાં જે ઘટના ઘટી એ બહુ દુઃખદ છે. આ તકે અમે તાત્કાલિક ધોરણે અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબનો કોન્ટેક્ટ કરેલો. એમણે કીધેલું હું રૂબરૂ આવું છું. આજના દિવસે અર્જુનભાઈ મોઢવાડિયા આપણા મનમંત્રી શ્રી અહીંયા વધાર્યા. અમારા ઘણા બધા મુદ્દાઓ હતા, અમે રજૂઆત કરી. પહેલાં તો અહીંયા આવી આ પરિવારને આશ્વાસન આપ્યું. સાથે સાથે અમારા મુદ્દા હતા કે જંગલ છોડી અને રેવન્યુ વિસ્તારમાં સિંહ દીપડાનો વસવાટ કર્યો છે એ પોલિસી બેસાડવામાં આવે અને કાયમી માટે રેવન્યુમાંથી સિંહ દીપડાને લઈ અને જંગલ વિસ્તારમાં લેવામાં આવે. પોલિસી બેસાડવામાં કે જંગલની જે બોર્ડર હોય દિવાલ કરવામાં આવે, જાળી કરવામાં આવે, જે કાંઈ પોલિસી બેસાડવામાં આવે, ટૂંકમાં જંગલમાંથી સિંહ રેવન્યુમાં ન આવવામાં. એક મુદ્દો અમારો એ હતો. બીજો મુદ્દો માલધારીઓને જંગલમાં જવા દેવામાં આવતા નથી. એ તાત્કાલિક ધોરણે 15 કિલોમીટર સુધી એની છૂટછાટ આપવામાં આવે એ મુદ્દો પણ અમારો હતો. માલધારીઓ પોતાના પશુપાલન લઈ જંગલમાં જાય અથવા પોતાની વાડી તરફ જાય તો હારે લાકડી કે અમુક હથિયારો હોય તો એની છૂટછાટ આપવામાં આવતી નથી. આવા અનેક મુદ્દાઓ હતા, અમે રજૂઆત કરી છે. તાત્કાલિક ધોરણે અમારા આ બધા મુદ્દાઓનું સોલ્યુશન આવે એવી એણે અમને આશ્વાસન આપ્યું છે, સાંત્વના આપી. એક સિંહના હુમલાથી બાળકનું મૃત્યુ થયું તે સંદર્ભે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી છે અને મને ટેલિફોન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જલ્દીમાં જલ્દી આ ગામની મુલાકાત લઈ અને સ્થળ ઉપરથી જે હકીકત છે એનો અહેવાલ મેળવ્યો. એ સંદર્ભે હું અહીંયાના સ્થાનિક ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા અને બીજા આગેવાનો સાથે અને અમારા વન વિભાગના વડા જયપાલસિંહ અને બધા જ અધિકારીઓ સાથે જે પીડિત પરિવાર છે એની મુલાકાત લીધી અને એને આશ્વાસન આપ્યું. એ ઉપરાંત ગ્રામજનોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની પણ વિગતવાર માહિતી મેળવી. ગામના સરપંચશ્રી સહિત આજુબાજુના જે વિસ્તારના લોકો હતા એણે પણ આ બાબતે રજૂઆતો કરી છે અને આ જે અસ્વાભાવિક ઘટના બની છે એ સંદર્ભે અમે અભ્યાસ કરીને અધિકારીઓ સાથે ચર્ચા કરી એમના લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના જે આયોજનો કરીને આ મેન એનિમલ કોન્ફ્લિક્ટ ભવિષ્યમાં ન થાય એ માટે પૂરા પ્રયાસ કરીશું અને એના માટે એક SOP પણ બનાવીશું. અમદાવાદમાં ગુજરાત ATS એ ગેરકાયદેસર ડ્રગ્સ અને સાયકોટ્રોપિક દવાઓના રેકેટ સામે મોટી કાર્યવાહી કરી. જ્યાં ATSએ અંદાજે 30,08,000ની કિંમતની 2,08,000 ટ્રોમાડોલ ટેબ્લેટ જપ્ત કરી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો. તપાસ દરમિયાન વલસાડ જિલ્લાના પાડી સાથે જોડાયેલા શખ્સની સંડોવણી સામે આવી છે. જ્યાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં બસમાંથી મોટી માત્રામાં ટ્રોમાડોલ ટેબ્લેટ્સ મળી આવી હતી. હાલ ગુજરાત ATS સમગ્ર સપ્લાય ચેન અને આ ગેરકાયદેસર નેટવર્ક સામે સંકળાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવા માટે વધુ તપાસ પણ કરી રહી છે. आप सभी को ध्यान में है कि भारत सरकार और गुजरात सरकार की नार्कोटिक्स के प्रति जीरो टॉलरेंस की नीति रही है. किसी भी तरह का नार्कोटिक्स साइकोट्रोपिक सब्सटेंस हो वो समाज में ना पहुंचे, इसके लिए सभी एजेंसियां मिलजुल के प्रयास कर रही हैं. इन्हीं प्रयासों के तहत गुजरात ATS के DYSP श्री यशवंत चौधरी को एक इन्फॉर्मेशन मिली कि मूल सादड़ी राजस्थान का रहने वाला और अभी पार्डी वलसाड में रह रहा एक व्यक्ति परेश पारसमल जैन जो है वो कुछ समय से ट्रामाडोल का बिजनेस कर रहा है और उसको एज नार्कोटिक्स मार्केट में सप्लाई कर रहा है.
इस इंफॉर्मेशन को सीनियर अधिकारियों के साथ शेयर किया गया। एसपी के सिद्धार्थ के नेतृत्व में एक टीम बनाई गई। वायरलेस सब इंस्पेक्टर रवि वढ़वाणा को इसका टेक्निकली डेवलप करने के लिए काम दिया गया। इस डेवलपमेंट के बाद में पता चला कि ये जो बंदा है ये उत्तराखंड से ट्रामाडोल खरीद करके अंकलेश्वर में इसका स्टॉक रखता है। साथ साथ में अभी रिसेंट में वो कल ही इस ट्रामाडोल के जत्थे को गलत बिल के आधार पे राजस्थान सप्लाई कर रहा है और इसके लिए उसने लगभग कुछ बॉक्सेस MR ट्रेवल्स नाम की एक बस के अंदर रखे हैं। इस शंकास्पद बस को अहमदाबाद क्राइम ब्रांच और अहमदाबाद सिटी SOG की टीम की मदद लेकर के चेक किया गया, जिस टाइम में DYSP SL चौधरी, PI DD रहवर, मनीष पटेल, AP परमार, अहमद सोलंकी और ATS के दूसरे अधिकारी कर्मचारी रहे। कुल बड़े 6 बॉक्स इसमें से मिल गए, जिसके अंदर छोटे 416 बॉक्स के अंदर लगभग 2,08,000 ट्रामाडोल टैबलेट्स मिल गई, जिसकी कीमत लगभग 8 करोड़ 32 लाख रुपए होती है। इसी दरमियान जानने को मिला कि ये जो आरोपी है ये राजस्थान भाग गया है। इसके लिए एक दूसरी टीम बनाई गई जिसमें PI VN वाघेला, PSI SR चावड़ा, आशीष पटेल और दूसरे लोग जुड़े और आरोपी को उदयपुर के आसपास से हमने पकड़ लिया है। इस आरोपी को कोर्ट में प्रोड्यूस करने पर प्रारंभिक इसका 7 दिन का रिमांड मिला है। इसको जब चेक कराया गया इसके इतिहास के बारे में, तो ये रिसेंट में ही कुछ टाइम पहले उत्तराखंड, हरिद्वार और महाराष्ट्र में थाने में कोडीन के केस में ऑलरेडी पकड़ाया हुआ आरोपी है और अभी इसकी इन्वेस्टिगेशन आगे ATS। ખેડા જિલ્લાના અમદાવાદ તાલુકામાં સોજાલી ગામમાં 29 વર્ષીય ભરત ચૌહાણના મોતને લઈને રહસ્ય વધુ ઘેરું બન્યું। 14 જૂને પહાડ ગામની સીમમાં રેલવે ટ્રેક પાસે મળી આવેલા મૃતદેહ કેસમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો, પરંતુ હવે પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે। પરિવારનું કહેવું છે કે ભરત આત્મહત્યા કરે તેવો કોઈ વ્યક્તિ ન હતો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથા, હાથ, પેટ તેમજ ચહેરાના ભાગ ઉપર ઈજાના નિશાનો સામે આવ્યા, જેના આધારે પરિવારનો આરોપ છે કે અજાણ્યા શખ્સોએ ભરતની હત્યા કરીને પુરાવા છુપાવવા માટે મૃતદેહ રેલવે ટ્રેક ઉપર ફેંકી દીધો હતો। હવે પરિવારજનોએ પોલીસ અકસ્માત નહીં પરંતુ હત્યાની દિશામાં તપાસ કરે તેવી માંગ કરી। અમારો છોકરો હતો એ રાત્રે અમને પોલીસે ફોન કર્યો કે ભાઈ તમારો આ રીતનો બનાવ છે, તો અમે રેલવે પાટા ઉપર ગયા તો રેલવે પાટા ઉપર અમને લાશ મળી એ ઉપરથી અમને એવું નક્કી થાય છે કે આ છોકરા જો રેલવેની અંદર આવી જતો હોય તો એને ટુકડા થઈ જાય, પણ એવું કંઈ બન્યું નથી। એની લાશ બરાબર છે, કમ્પ્લીટ છે, માથામાં થોડી ઈજા છે અને ગાલ ઉપર થોડી ઈજા છે, તો અમને એવી શંકા છે કે આ કંઈક મર્ડર થયેલું લાગે છે અમને। એટલે પોલીસમાં એ હું જાણ કરું છું કે એની પૂરી તપાસ કરે અને ઊંડી તપાસ કરે। મારો છોકરો અહીં 4 વાગે નીકળ્યો હતો, પછી મસાણી માતા કે હું જાઉં છું એવું કઈ નીકળ્યો હતો, પછી પાછો આવ્યો નહીં। હવે એના જોડે શું થયું અમને ખબર નહીં। પછી પોલીસનો ફોન આવ્યો એને રેલવે એક્સિડન્ટ થયો હોય। ભાઈ રેલવે એક્સિડન્ટ થયો હોય તો પતી જ જાય ને, એવું આપણને મન મળે। પછી એની બોડી તો સારી હોય, રેલવે થયું એવું તો લાગતું નહીં, એનું મર્ડર જ થઈ ગયું હોય। રેલવેના વચ્ચે પાટા પર એને ઊંઘાડેલો હતો, એટલે એવું લાગે કે કોકને એને મારીને પાટા વચ્ચે ઊંઘાડી દીધું। મારા છોકરાનું મર્ડર થઈ ગયું અમને એવું લાગે। અમારે એવું માનવું જ છે, એની જાતે તો મરે એવો હતો નહીં, આખા ઘરનું એવો ગુજરાન ચલાવતો હતો। એને એક પત્ની હોય, 2 છોકરો હોય અને એને બધી ઘરની જવાબદારી હતી, વૈસાર ચલાવતો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાસલ્સની રાજધાની વિક્ટોરિયાની 2 દિવસની વિદેશ મુલાકાત માટે રવાના થયા છે। વડાપ્રધાન 27 થી 29 જૂન દરમિયાન સાસલ્સની મુલાકાતે રહેશે અને દેશના નેશનલ ડેની ગોલ્ડન જ્યુબલીની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રવાસ દરમિયાન સેલ્સસના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે। બંને દેશો વચ્ચે સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા, બ્લુ ઇકોનોમી, AI, સાયબર સુરક્ષા અને અન્ય મહત્વના ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે અંગે પણ ચર્ચા થશે। જ્યાં વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી સેશલ્સની નેશનલ એસેમ્બલીને પણ સંબોધશે તેમજ ત્યાં વસતા ભારતીય સમુદાય સાથે મુલાકાત કરશે। ભારત અને સેશલ્સ વચ્ચેના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને લોક વચ્ચેના ગાઢ સંબંધોને વધુ મજબૂત બનાવવાનો આ મહત્વપૂર્ણ પ્રવાસ માનવામાં આવી રહ્યો છે। જ્યાં વડાપ્રધાન આ મુલાકાત હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા, સમૃદ્ધિ
અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 થી 29 જૂન સુધી સેશેલ્સના પ્રવાસે છે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સેશેલ્સના પ્રવાસને લઈને ત્યાં વસતા ભારતીય સમુદાયમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. રાજધાની વિક્ટોરિયા શહેરમાં પણ વડાપ્રધાન મોદીના સ્વાગત માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી. જ્યાં ભારતીય સમુદાય દ્વારા શહેરભરમાં વેલકમ મોદી સહિતના સ્વાગત બેનરો લગાવવામાં આવ્યા છે, જે બંને દેશો વચ્ચેની મિત્રતાનું પ્રતીક પણ માનવામાં આવી રહ્યું. વડાપ્રધાન મોદી રાષ્ટ્ર દિવસની ગોલ્ડન જ્યુબલી ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. જ્યાં વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ ભારતીય રક્ષાદળોની એક ટુકડી અને ભારતીય નૌસેનાના 2 જહાજો પણ સમારોહમાં ભાગ લે તેવી આશંકા છે. તો ભારતીય સમુદાયનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે તેમજ મિત્રતાપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવામાં આવશે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી. ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાંથી એક ગંભીર માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા. જ્યાં આગ્રા લખનઉ એક્સપ્રેસ વે ઉપર ગોરખપુરથી ચંદીગઢ જઈ રહેલી ડબલ ડેકર બસ ટ્રેલર સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. બસમાં 60થી વધુ મુસાફરો સવાર હતા, જેમાંથી 25 લોકો ઘાયલ થયા છે, જ્યારે 5 મુસાફરોની હાલત અતિ ગંભીર હોવાનું જણાવાયું. તો તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ. નમસ્કાર.